અમદાવાદમાં ભાજપે અસારવાના રિક્ષા ચાલકને આપી છે ટિકિટ। અસારવામાં રિક્ષા ચાલક દશરથ પટણીએ આપી ટિકિટ। દશરથ પટણી કેટલાય વર્ષથી ભાજપમાં સક્રિય છે। ભાજપ દશરથ પટણીની સક્રિયતાને ધ્યાને રાખીને આ સન્માન આપ્યું છે। દશરથ પટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે। જીત થાય તો પણ રિક્ષા ચલાવવાનું ચાલુ રાખીશ તેવું દશરથભાઈએ કહ્યું છે। રિક્ષા દ્વારા લોકોની વચ્ચે સતત રહી શકીશ। હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો આ તમે સાંભળ્યું હશે અને આવા જ એક રિક્ષાવાળાને એ ભારતીય જનતા પાર્ટીએ એ ટિકિટ આપી છે। અસારવા વોર્ડની આ વાત છે કે જ્યાં દશરથ પટણી જેઓ રિક્ષા ચલાવે છે તેમના ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને તેમને એ ઉમેદવારી જે છે તેની ટિકિટ આપી છે અને તેઓ આ અસારવા વોર્ડમાંથી લડી રહ્યા છે। દશરથભાઈ સાથે વાત કરું। દશરથભાઈ, શું કહેશો? આ રિક્ષાવાળાને એક પાર્ટીએ જ્યારે ટિકિટ આપી હોય ત્યારે શું અનુભવી રહ્યા છો તમે? મોદી સાહેબે અગાઉ બી આવા ઉદાહરણ પૂરા પાડેલા છે। છેવાડાના માનવીની ચિંતા કરી છે। ગુજરાતમાં મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે અને ઉપરથી મોદી સાહેબે જે ઉદાહરણ પૂરા પાડે છે, અમારા જેવા ગરીબ મધ્યમવર્ગીય લોકોનું કદર કરી છે। અને ભારતીય જનતા પાર્ટીને અમે બી વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની આ વખતે જંગી બહુમતીથી આ પેનલ વિજય બનશે એ બી હું આશા રાખું છું। શું લાગે છે આ વખતે તમે કયા મુદ્દા લઈને લોકો વચ્ચે જવાના છો, જઈ રહ્યા છો? અમારા વિસ્તારમાં ગઈ ટર્મમાં 500 કરોડ રૂપિયાનું બજેટ વાપરેલું હતું અને સારા કામ કર્યા છે। મંગળદાસ હોલ બનાવ્યો છે, વિઠ્ઠલ કાકા હોલ બનાવ્યો છે, રિનોવેશન કરાયું છે, ખંડુભાઈ દેસાઈ હોલનું નવીનીકરણ કર્યું છે। અમારા વિસ્તારમાં ગટર લાઇન છે, ડ્રેનેજ લાઇનનો મોટો પ્રશ્ન હતો, એના માટે બી કામ કર્યું। અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યા છે। હવે પછીની ટર્મમાં અમે બે નવા છીએ પણ અને એક બેન છે સુમનબેન રાજપૂત, એમને ગયા ટર્મમાં નહીં પણ આગલા ટર્મમાં ટિકિટ મળી હતી, પછી એક ટર્મ બાકાત રાખ્યા હતા અને આ વખત અમારી ટીમમાં છે। એટલે એમાં 2 જણ તો અમારે સુમનબેન, ગિરીશભાઈ એ 108 કહેવાય છે અમારા અસારવા વોર્ડમાં। અને અમને કોઈ આખી પેનલને અમે વર્ષોથી આ પેનલ જીતતા આવ્યા છીએ અને જીતીશું। ગમે ત્યારે બી ઇલેક્શન આવે તો મારી રિક્ષા સાઇટ ઉપર રાખી અને હું પ્રચાર કરતો અને ઘણી વખત ટાઈમ મળે હું મારું ગુજરાન ચલાવવા માટે રિક્ષા બી ચલાવી લેતો। અચ્છા દશરથભાઈ, હવે કદાચ આ ઇલેક્શન તમે જીતી જાઓ તો પછી દશરથભાઈ રિક્ષા ચલાવશે કે મૂકી દેશે કે શું કરશે? હું આજે ફોર્મની ખરાઈ થઈ ગઈ, એમાં શું આવ્યું? એમાં કશું જ નહીં આવ્યું કે ભાઈ તમારું ફોર્મ 4 ઉમેદવારનું પાસ થઈ ગયું છે। પ્રશ્નો હોય એના નિરાકરણ કરવા માટે હું તત્પર રહું છું। સમાજની જોડે છું, સમાજ મારી જોડે છે। એટલે દશરથભાઈ કે જેમણે વાત કરી છે કે સમાજની સાથે તેઓ છે ને સમાજ તેમની સાથે છે, નારાજગીની વાત નથી। અને સાથે જ્યારે એ રિક્ષાની વાત આવે એ તેઓ પોતે રિક્ષા ચલાવે છે તો એ કાર્ય તેમનું શરૂ રાખશે। તેઓ આ પ્રચારમાં જોડાયા છે અને પ્રજા વચ્ચે જઈને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને આકર્ષવાના પ્રયાસો જે છે તે પણ અહીંયા કરી રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।